આજે આપણે બનાવશું ઘેવર. તો ઘેવર બનાવવા માટે આપણે આ ઘી લીધું છે. તો ઘી આપણે ગરમ કરી લીધું છે. તો ઘીને આપણે આ બાઉલની અંદર લઈ લેશું. હવે આની અંદર આપણે આઈસ નાખશું અને પછી આપણે ફેટશું. તો માખણ જેખું મુલાયમ આપણે થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે. તો આની અંદર આપણે આઈસ નાખશું. આને હવે આપણે ફેટી લેશું. જુઓ મક્ખન જેખું બની ગયું છે. તો આને જે આપણે મુલાયમ કરવાનું છે, પણ આઈસ ને પાણી બધું આપણે બહાર કાઢી લેશું. પછી આપણે આને ફેટશું. પાણી ને આઈસ આપણે બહાર કાઢી લીધું છે. હવે આને સરસ પાછું ફેટવાનું છે, એકદમ સરસ મુલાયમ થઈ જાય ત્યાં સુધી. એકદમ મુલાયમ થઈ ગયું છે, સરસ મજાનું ક્રીમ થઈ ગયું હોય ને એવી રીતના મુલાયમ થઈ ગયું છે. તો આની અંદર આપણે મેંદો એડ કરશું. તો પેલા આપણે થોડોક નાખશું મેંદો. થોડો થોડો કરતા એડ કરતો જવાનો અને હલાવતું જવાનું. બે વાટકી આપણે મેંદો લીધો છે, તેની સામે આપણે અડધો વાટક્યો ઘી લીધું હતું. આની અંદર આપણે નાખશું 1 ચમચી બેસન. આને આપણે આમાં દૂધ એડ કરશું. સરસ મજાનું લિક્વિડ જેવું આપણે બેટર બનાવી લેવાનું છે. જો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આવું પતલું આપણે બનાવવાનું છે. તો આ ઘેવરનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આને હવે આપણે ફ્રીજમાં રેસ્ટ આપશું. તો રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે સાસણી બનાવી લઈશું અને રબડી બનાવી લઈશું. આને આપણે ફ્રીજની અંદર મૂકવાનું છે. હવે આપણે સાસણી બનાવી લઈશું. તો આપણે ખાંડ લીધી છે, તે આપણે કડાઈની અંદર એડ કરશું. ખાંડ બુડે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. આને આપણે હલાવ્યા કરશું. હવે આપણી સાસણી બની ગઈ છે. તો આને આપણે તાર કે એવું કઈ આવવા નથી દેવાનું. ખાલી સીપી થાય, ચીકાશ જેવી થાય એટલે આપણી સાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે રબડી બનાવશું. તો તેના માટે આપણે 1 બાટલી દૂધ લઈ લીધું છે, ફૂલ ફેટ વાળું. અને આપણે એટલું દૂધ સાઈડમાં જુદું કાઢી લીધું છે. આની અંદર આપણે મિલ્ક પાવડર ઓગાળવાનો છે. આની અંદર આપણે દૂધ નાખીને પાવડર આપણે ઓગાળી લેશું. દૂધ આપણું થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. આની અંદર આપણે નાખશું મિલ્ક પાવડર અને આપણે થોડી ખાંડ છે તે નાખશું. જો આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે ઠરવા મૂકી દઈશું. ઘેવર બનાવવા માટે આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણું ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર જોઈ લઈએ. બેટર આપણે ફ્રીજમાં મૂક્યું છે, તો તે આપણે ઠંડુ જ રાખવાનું હોય. તો હવે આપણે તે જોઈ લઈએ. ઘી આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તો તે ગરમ થઈ ગયું છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તે આપણે આ બોટલની અંદર ભરી લીધું છે. તો આને હવે આપણે ધીમે ધીમે રેડવાનું છે. આ રીતના આપણે 20-25 વખત આવી રીતના આપણે વચ્ચે વચ્ચે આપણે આમ બેટર રેડતું જવાનું છે. આપણું ઘેવર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે ધીમે ધીમે બહાર કાઢી લેશું. આ રીતના આપણે ઘી બધું નિતારી લેશું. જો સરસ મજાનું ક્રિસ્પી બન્યું છે. તો હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું અને બીજા ઘેવર આપણે બનાવી લઈશું. આપણા ઘેવર બનીને તૈયાર થઈ ગયા છે. તો આની ઉપર આપણે જે સાસને બનાવી હતી તે આપણે લગાડશું. આવી રીતના આપણે રેડવાની છે. સાસણી લગાડાઈ ગઈ છે. હવે આપણે આની ઉપર રબડી રેડશું. આપણે આંગળીથી સરસ મજાની આપણે લગાવી લઈશું.
ઘેવર બનીને તૈયાર થઈ ગઈ છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને રાજસ્થાની પ્રખ્યાત ઘેવર છે, પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ અને સરસ બનશે.